मोमिनीन इकराम अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश लअीनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिदीनिहिल्लज़ी इर्तदाहु वस्सबीलिहिल्लज़ी इस्तफ़ाहु वनसरना लिमा युजिबु ज़ुल्फ़ता लदैहि वल्वुसूला इलैहि फ़अमरना लिअदाइ फ़रदिल जुमुआति वमा औजब अलैना फ़ीहा मिनत्ताआति वक़समह लिअहलिहा मिनल अताइ फ़ी यौमिल जज़ा इन्नहु हुवल अज़ीज़ुल हकीम। सुम्मस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबिय्यिना व हबीबि क़ुलूबिना व तबीबि नुफ़ूसिना व शफ़ीइ ज़ुनूबिना जद्दिल हसन वल हुसैन बिल क़ासिम मुहम्मद व अहले बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअदु फ़क़द क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अली अंत व शियतुका हुमुल फाइज़ून। આપણી બહેસ શિયા અને એની સિફાત ઉપર હતી કે રસૂલે ખુદા ફરમાવે છે, એ અલી, અગર દુનિયામાં કામયાબ કોઈ હોય તો એ તમે છો અને તમારા શિયાઓ છે. હવે આપણામાં અગર જો એ બધી સિફત મૌજૂદ નથી કે જે એક શિયામાં હોવી જોઈએ તો આપણો શાર શિયામાં નહીં થાય, બલકે એનાથી જરાક દરજ્જો નીચો રહેશે અને મુહિબ્બે અહલે બેત અલૈહિસ્સલામમાં આપણો શુમાર થશે. ફર્ક એ છે કે શિયાઓ ને આ દુનિયામાં તો શાયદ તકલીફ પડી શકે છે, જેવી રીતે કે હદીસમાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે આ દુનિયા સિજનુલ મોમિન વ જન્નતુલ કાફિર, કે આ દુનિયા જે છે એ મોમિન માટે કૈદખાનું છે, પ્રિઝન છે, પરંતુ કાફિર માટે આ વસ્તુ જન્નત છે. તો પોસિબલ એ શિયા માટે આ દુનિયામાં તો મુશ્કેલાત હોય, પરંતુ જેવી આ દુનિયાથી આંખો મીચાશે એટલે પછી કોઈ જાતની પ્રોબ્લેમ વાકેથી થવાની. અને અમુક રિવાયતો પ્રમાણે શિયાઓ જે છે એ પરબારા જન્નતમાં દાખલ થશે, એને બરઝખ અને કયામતની વસ્તુ નહીં જોવી પડે. જ્યારે મુહિબ્બે અહલે બેત અલૈહિસ્સલામ કે જેમાં ખુદાવંદી આલમ આપણો શુમાર તો લાગલ કરશે, કારણ કે આપણે અહલે બેત અલૈહિસ્સલામથી મોહબ્બત રાખીએ છીએ, એના દુશ્મનથી નફરત રાખીએ છીએ. તો મુહિબ્બે અહલે બેત અલૈહિસ્સલામ માટે કબ્રમાં બધી મુસીબતોનો સામનો કરવો પડશે, કયામતમાં બધા બાઠા ખાવા પડશે. જ્યારે આપણે પાક થઈ જશું પછી ખુદાવંદી આલમ આપણને અહલે બેત અલૈહિસ્સલામની શફાત થકી જન્નતમાં દાખલ કરશે.
ખૈર, શિયાઓની સિફત બાબતે આપણી વાત હતી અને શિયાની એક હજી સિફત બયાન કરવા ચાહું છું કે શિયા જે છે એની જબાન પણ પાક હોય. આપણે ઘણી વસ્તુ પાક કરવાની વાત કરી. એનું દિલ ખાલીસ હોય, પ્યોર હોય, કોઈ જાતની ગંદકી, મેલાશ, કીનો, નિફાક ના હોય. પછી આપણે વાત કરી કે શિયાનો માલ પણ પાક હોય, દૌલત એની પાક હોય. પછી વાત કરી કે શિયા જે છે એનું પેટ પણ પાક હોય, નજીસ અને હરામ ખોરાક ના જતો હોય, વધારે પડતું ના ખાતો હોય. હવે આજની વાત શિયાની જબાન ઉપર છે કે શિયાની જબાન કેવી હોય. તો અહેલે બેત અલૈહિસ્સલામ ફરમાવે છે કે શિયાની જબાન પાક હોય છે, ખરાબ નથી બોલતો. ગુજરાતી ભાષામાં આદત છે, જે પણ ગુજરાતી બોલવા વાળા છે, આદત છે કે બે શબ્દ બોલશે ને વચમાં ત્રીજી ગાળાવશે, પરંતુ શિયાની સિફત એ નથી. જ્યારે બોલે છે તો મીઠું બોલે છે. આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે આળસ મળીએ છીએ ને શું કરીએ છીએ, પરંતુ આપણા શરીરના એ બધા ભાગો જે છે, હાથ, પગ, આંખ, કાન, એ બધા એકબીજાને બોન્જોર કરે છે, સલામ કરે છે અને પૂછે છે કોમન તલેવું, એમ જ કહેવાય ને, શું કહેવાય ફ્રેન્ચમાં. આપણા શરીરના ભાગોની અવાજ આપણે તો નથી સાંભળી શકતા, પરંતુ એ શરીરના ભાગો જે છે એકબીજા સાથે વાત કરે છે, સલામ દુઆ કરે છે અને પૂછે છે કેમ છો. ત્યારે બધા જે છે ભેગા મળી અને જબાનથી મુખાતબ થઈને કહે છે. જ્યારે જબાન બધાને પૂછે છે કેમ છો, ત્યારે બધા જબાનથી મુખાતબ થઈને કહે છે કે ભાઈ અમે બધા અત્યારે તો સલામત છીએ, પરંતુ આ દિવસ દરમિયાન અગર જો તું સલામત રહે, તું સીધી રહે તો અમે બધા સલામત છીએ, પરંતુ અગર જો તું સીધી ના રહે તો પછી અમે કોઈ સલામત નથી. વિચાર કરવાનો છે કે અગર જો આપણી જબાન સલામત રહે અને મીઠા બોલ બોલ્યા તો આપણા બધા શરીરના ભાગો સલામત, પરંતુ આપણે પોતાની જાતને એમ માનીએ કે હું બહુ હોશિયાર છું ને હું બહુ મોટો છું, તો પછી આપણે આ જબાન થકી કોકને ગાળ દઈ દીધી. તો આપણે ગુજરાતીમાં કહેવત છે, શેરની માથે સવા શેર હોય, તો કોઈ વખત સવા શેર ભટકાઈ જાય અને આપણા હાડકા તોડી નાખે, તો પછી આપણા માર ખાધું તો કોના હિસાબે? જબાનના હિસાબે. અહેલે બેત અલૈહિસ્સલામ ચોથા ઇમામ ખુસુસન ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામની બહુ વધારે હદીસ છે કે આ જબાનને તમે સીધી રાખજો. ત્યાર પછી એક બીજી વાતમાં છે કે શિયાની જબાન જે છે એ ગાળો તો નથી બોલતી, પરંતુ બોલવામાં પણ ધ્યાન રાખે છે અને ખાસ ખ્યાલ રાખે છે કે મર્યાદા, એક હદ જાળવે છે. જે મોઢામાં આવે એ નથી બોલી નાખતો, ભલે ખરાબ શબ્દ ના હોય, પરંતુ જે મોઢામાં આવે એ નથી બોલી નાખતો, બકવાસ નથી કરતો. શિયા ઈ છે કે જ્યારે બોલે તો એના બોલમાં એક વજન હોય, પરંતુ એક માણસ જે છે એ આખો દિવસ બકબક કરે રાખતો હોય, તો પછી કોઈ એની વાત માનવાનો છે? કોઈ એની વાત સાંભળવાનો છે? નથી સાંભળવો. પરંતુ એક માણસ આખો દિવસ ચૂપચાપ હોય અને પછી એ કલામ કરે, પછી બોલે, તો બધા માણસો સાંભળવા માટે આતુર થઈ જશે કે આ શું બોલે છે, શું કહેવા ચાહે છે. માટે ધ્યાન રાખીએ કે જેને તે ના બોલીએ. કુરાને કરીમમાં જે છે 2 જગ્યાઓ ઉપર મૌન રોઝાની વાત કરી છે. રોઝો, હવે આ ઇસ્લામમાં તો એ રોઝો રાખવો હરામ છે, એટલે કે મૂંગો રોઝો. હિન્દુમાં પણ છે, મૌન વ્રત રાખે, રોઝો રાખે, આખો દિવસ કઈ બોલે ના. કારણ કે જૂનો ધર્મ છે, જૂના ધર્મોમાં એ રોઝો હતો, પરંતુ આ ઇસ્લામ ધર્મમાં મૂંગા રોજાની વાત નથી. પરંતુ જનાબે મરિયમને આપણે જોઈએ, જનાબે મરિયમ જ્યારે જનાબે ઈસાને જન્મ આપે છે તો શું કરે છે? લોકો એને પૂછે છે કે આ દીકરો ક્યાંથી આવ્યો, તારે તો કંઈક શાદી નથી થઈ. ત્યારે કહે છે કે મેં રોજો રાખ્યો છે. કુરાન એ વાતનો જિક્ર કરે છે કે હું રોજો રાખી છું. બીજું
જનાબે ઝકરિયા વિશે છે કે જ્યારે એ મહેરાબમાંથી બહાર નીકળે છે, એ મહેરાબ એક વર્ષમાં ખોલતા અને સાફ કરતા. હવે જનાબે ઝકરિયાનો વારો હતો ને, ન્યા ખુદા એને વહી નાઝિલ કરે છે કે અમે તને બશારત આપીએ છીએ યહયાની, તને એક દીકરો આવશે, ઉંમર મોટી થઈ ગઈ. તો કે નિશાની શું? તો કે તું 3 દિવસ સુધી નહીં બોલી શક અને ઈશારાથી વાત કરીશ. તો જનાબે ઝકરિયા પણ જ્યારે મહેરાબથી વાત કરે, આ બહાર આવે છે તો બોલી નથી શકતા, બલકે ઈશારાથી વાત કરે છે. તો આ 2 જગ્યાઓ ઉપર કુરાનમાં ચૂપ રહેવાની વાત છે. પરંતુ આપણા ચોથા ઇમામને પૂછવામાં આવ્યું કે મૌલા, ચૂપ રહેવું સારું કે બોલવું સારું? 2 જાતની રિવાયતો મળે છે. ગુજરાતી ભાષામાં 2 જાતની કહેવત આપણને મળે છે. ના બોલવાના 9 ગુણ અને બોલે એના બોર વેચાય. 2 જાતની રિવાયત આપણે ત્યાં મોજૂદ છે. 2 જાતની કહેવત છે. બોલે એના બોર વેચાય, ના બોલવાના 9 ગુણ. તો ચોથા ઇમામને પૂછવામાં આવ્યું કે મૌલા, આ 2 માંથી કયું સાચું? ના બોલવાના 9 ગુણ સારા કે બોલે એના બોર વેચાય ઈ સારો? ઇમામ કહે છે કે ભાઈ તમે ધ્યાન રાખો, જો બોલવા પહેલા વિચાર કરો અને જ્યાં બોલવામાં આફત ના હોય, મુસીબત ના આવવાની હોય ત્યાં બોલવું સારું. પરંતુ જ્યાં એમ લાગે કે આ મારા બોલવાથી મૂર્ખાઈ ભણું થશે, અથવા તો કોકની ગાળ ખાવી પડશે, અથવા તો બેઇજ્જતી થશે, કાંઈ પણ જાતની મુસીબત આવવાની હોય આપણા બોલથી, કોઈનું દિલ દુખાશે, તો ત્યાં ચૂપ રહેવું બહેતર છે. એટલે બંને જાતની કન્ડિશન અલગ અલગ છે. એમ નથી કે આપણે જે છે સાપુરસા ચૂપ રહીએ અથવા તો સાપુરસા બોલ કરતા રહીએ, નહીં, બલકે દરેક જગ્યાનો એક ખાસ વખત છે. બોલવાનો પણ સમય છે, ન બોલવાનો પણ સમય. પરંતુ જ્યારે બોલવાનો સમય આવે ત્યારે શું બોલવું એ પણ એક સવાલ છે. એમ નથી કે અત્યારે મારે બોલવું છે તો બોલવાના 2 શબ્દો છે અને હું બોલું 2 કલાક સુધી. ના, એમ ના હોવું જોઈએ, બલકે એક સમય ઉપર હાલવું જોઈએ. ખાસ કરીને ઘણા માણસોના ઈશારા મારા તરફ હશે કે આગા સાહેબને જે છે અડધી કલાક આપવામાં આવે છે અને 40 મિનિટ કરી નાખે છે હમણાં. ના, એવું નથી. 40 મિનિટની પહેલેથી વાત થઈ ગઈ હોય છે. એટલે ખૈર, ટૂંકમાં હું વાત કરવા જઈશ અને લગભગ હમણાં જ ખુતબો પૂરો કરી નાખીશ. વ્યાધિ ના કરજો. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. જ્યારે બોલવાનો સમય આવે તો આપણે ગુજરાતીમાં એક કહેવત છે, પાછી એક કહેવતથી ઉપયોગ કરીશું કે મુરલી જે છે એ સરપને પણ એના ઘરમાંથી બહાર લઈ આવે છે. સરપ ક્યાં રહી? દિવારોમાં અથવા તો ક્યાંક ભોણ હોય, જેને કહેવાય ખાડો હોય નાનકડો, એમાં સંતાઈને રહે. પરંતુ એક મુરલી આવે છે, એક પીપુડી આવે છે, એને ઘણા લોકો વગાડતા હોય છે. મદારી જે ઇન્ડિયામાં ઘણા હોય છે, એ સરપને બહાર લાવવા માટે, ઘણા ફિલ્મમાં તમે જોયું હશે, તો એ સરપને બહાર લાવવા માટે મુરલી વગાડતા હોય છે. તો એની મીઠી આવાજ એવી હોય છે કે એ સરપને પણ એના ઘરમાંથી બહાર ખેંચી લાવે છે. તો શિયાની જબાન જે છે એ મુરલી જેવી હોવી જોઈએ કે જ્યારે બોલે તો એવી મીઠાશ આવે કે માણસોના દિલ જે છે એ દિલમાં મોહબ્બત છુપાયેલી હોય, એ બહાર નીકળી જાય. માટે કોશિશ કરીએ કે હંમેશા તોછડા અને કડવા બોલ ના બોલીએ, બલકે મીઠા અને દલીલ વાળા શબ્દો બોલીએ કે જે આપણા માટે ફાયદાકારક હોય. આપણા અઈમ્મા અલૈહિસ્સલામની સિફત પણ એ હતી. આપણે ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામનો વાક્યો અવારનવાર સાંભળીએ છીએ કે ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામને આવીને એક શામનો રહેવાસી ગાળો દે છે, ખરાબ બોલે છે, પરંતુ ઇમામ એના મુકાબિલમાં ચૂપ છે. અને જ્યારે એ માણસ બોલીને થાકે છે ત્યારે ઇમામ એને મીઠા બોલ કહે છે કે ભાઈ તને કઈ જરૂરત તો નથી, મુસાફિર દેખાય છે, તારી માટે કઈ હું વસ્તુ બંદોબસ્ત કરી શકું, મહેમાન છો તો તારા માટે કંઈક રહેવાની બંદોબસ્ત કરું. ત્યારે એ વાત કહે છે, એ માણસ દુશ્મન હતો, પરંતુ ઇમામના બોલથી એ માણસ દોસ્ત બની ગયો. ખુદાવંદી આલમ કુરાને મજીદમાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિશે ફરમાવે છે, અગર તારા અખલાક સારા ના હોત અને તારી જબાન મીઠી ના હોત તો તું ગમે એટલી મહેનત કરત, લોકો તારાથી ભાગત. પરંતુ રસૂલે ખુદાના અખલાક, એની જબાન એટલી મીઠી અને સુંદર હતા એના અખલાક કે લોકો એના તરફ આકર્ષિત થતા. રસૂલે ખુદા જ્યારે કુરાન પડતા,
દુશ્મનો પણ સંતાઈને સાંભળતા. કાફિર દુશ્મનો પણ રસ્તે ખુદાના ઘર પાછળ બેસી અને કુરાનની આવાજ સાંભળતા. તારીખના વાક્ય મોજૂદ. શા માટે? મીઠી જબાન. હંમેશા જબાનનો ઉપયોગ સારો કરો. દુકાન હોય, ઘર હોય, ઘરવાળી હોય, બચ્ચા હોય, બધા સાથે. આપણે હદીસે કિસ્સા અવારનવાર પડીએ છીએ. હદીસે કિસ્સામાં ઇમામે હસને મુશ્તબા આવીને સલામ કરે છે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા અને માદરે ગિરામીને. ત્યારે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા જવાબ દઈ શકતા હતા ખાલી અલૈકુમ સલામ નહીં, બલકે કહે છે અલૈકા સલામ યા વલદી વ યા કુર્રત ઐની વ સમરત ફુઆદી. 3 શબ્દો લઈ આવે છે. તારા ઉપર પણ સલામ થાય, એ મારા દીકરા, એ મારી આંખોની ઠંડક, એ મારા દિલના ફળ, મારા દિલના મેવા. આ બધી વસ્તુ મીઠા બોલની નિશાની છે. વિચાર કરીએ આખી હદીસે કિસ્સામાં શું છે? નાનકડી એવી હદીસે કિસ્સા છે. એક ઈમા અલૈહિસ્સલામ સલામ આવે છે, સલામ કરે છે, ચાદર માખલ થાય છે, ખુદા આયત તદબીર નાઝિલ કરે છે ને પાછળ બે દુઆ. પરંતુ લાગે છે 10 થી 15 મિનિટ. શું કામ? કારણ કે અહેલે બેત અલૈહિસ્સલામના જે કોમ્યુનિકેશનમાં, વાતચીતમાં જે મીઠા બોલ છે એના થકી આ 10 મિનિટનો ટાઈમ લાગે છે. માટે આપણે પણ અહેલે બેત અલૈહિસ્સલામની સીરત ઉપર અમલ કરવા વાળા છીએ, તો આપણી જબાનમાં પણ મીઠાશ હોવી જોઈએ. કોઈ મોમિન ભાઈ આપણને સલામ કરે તો સલામનો જવાબ બહેતર તરીકાથી આપો. અને એટલું જ નહીં, બલકે મુસાફેઓ કરો. મુસાફેઓમાં હાથ મેળવવાનો આ ફ્રેન્ચ ટોપલાની કઈ આદત નથી. આ ઇસ્લામે શીખાડેલી આદત છે કે જ્યારે તમે મળો તો મુસાફેરો. કારણ કે યદુલ્લાહ ફૌકા અયદીકુમ, કે તમારા હાથો ઉપર અલ્લાહનો હાથ છે. બે હાથ જ્યારે મળે છે ત્યારે ત્રીજો હાથ અલ્લાહનો હાથ છે. માટે કોઈ પણ વસ્તુ હોય, ચાહે બચ્ચા સાથે વાત કરીએ, ચાહે ઘરવાળી સાથે વાત કરીએ, આપણે ત્યાં એક વસ્તુ છે, આખા ગામને આપણે સલામ કરશું, પરંતુ કોને સલામ નહીં કરીએ? બીવીને, ઘરવાળીને સલામ નહીં કરીએ. અરે ભાઈ, આપણે હદીસે કિસ્સામાં નથી સાંભળતા કે ઇમામ અલી અલૈહિસ્સલામ ઘરમાં દાખલ થાય છે, સલામ કરે છે, અને જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા પણ જવાબ આપે છે. વિચાર કરીએ, આમાં જે છે કઈ ઓલી ખરાબ વસ્તુ નથી. આપણે આપણી ઘરવાળી માટે સલામતીની દુઆ ના કરીએ તો શું પારકા માટે તો દુઆ નહીં કરીએ? આપણી જે કઈ બીજી XYZ હોય એના માટે આપણે આપણી ઘરવાળી માટે દુઆ કરવાની છે. તો લાકલ એને ત્યાંથી જ શરૂઆત કરીએ કે જેથી આપણા બચ્ચાઓ પણ શીખે આ બાબત. બહુ જરૂરી છે કે આપણે આપણી જબાનને મીઠી રાખીએ. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين اللهم لك الحمد بديع السماوات والأرض ذا الجلال والإكرام رب الأرباب وإله كل مألوف وخالق كل مخلوق ووارث كل شيء ليس كمثله شيء وهو بكل شيء مهيد أنت الله لا إله إلا أنت الأحد المتوحد الفرد المتفرد وأنت الله لا إله إلا أنت الكريم المتكرم العظيم ثم الصلاة والسلام على سيدنا ونبينا القاسم محمد. أوصيكم ونفسي بتقوى الله. نماز جمعنا أبيجا خطبہ માં હું મારા નફ્સને અને આપ સર્વોને તકવા અને પરહેઝગારી તરફ ભલામણ કરું. એક બે વાત કે જે આજના ખુતબામાં કહેવી જરૂરી સમજુ છું. એમાં સૌથી પહેલી માફી છે. સમાચાર એમ હતા કે સૂરજ ગ્રહણ આપણે મુરુંડાઓમાં પણ વિઝિબલ છે. કારણ કે એમ સમાચાર હતા કે પૂરા મડાગાસ્કરમાં વિઝિબલ છે. એક દરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પરંતુ જોવામાં આવ્યું તો મુરુંડાવા ખાતે વિઝિબલ નહીં હતું, પરંતુ તમને લોકોને હેરાન કર્યા
12 વાગ્યા સુધીમાં બોલાવી લીધા અને અલ્હમ્દુલિલ્લાહ ઘણા ભાઈઓ હાજર થઈ ગયા હતા. બહુ સારી વસ્તુ. ખુદાવંદ આલમ તમને એનો અજરે અઝીમ આપે. પરંતુ જરાક એક બે ગ્રાહક તમારા છૂટી ગયા છે એના બદલ હું માફી પણ ચાહું છું. પરંતુ જ્યારે આપણે મસ્જિદમાં દાખલ થઈ જઈએ પછી આપણે એમ વિચાર ના કરીએ કે આપણે આપણી મોરુંડાવા જમાતની મસ્જિદમાં દાખલ થયા છે. નહીં, બલકે અલ્લાહના ઘરમાં દાખલ થઈ ગયા છે. અલ્લાહના ઘરમાં જ્યારે દાખલ થઈ જઈએ ત્યારે દુનિયાવી વાતોથી આપણે જરાક પરહેજ કરીએ. કારણ કે જે ઇન્સાન મસ્જિદમાં હસે છે, દુનિયાવી વાતો કરે છે, તો કેટલા એના અમાલ જે છે, નેક કાર્યો જે છે એ બરબાદ થઈ જાય છે. માટે ધ્યાન રાખીએ. બે વસ્તુ દુઆ બાબતે છે. આપણે અલ્હમ્દુલિલ્લાહ મોરુંડાવા જમાતમાં ઘણી દુઆઓ પઢાય છે. સુબહની નમાઝ પછી આખું લિસ્ટ લગાડેલું છે. આપણે દરરોજ એક દુઆ પડે. શબે જુમાના દુઆએ કોમેલ પડીએ છીએ, મંગળવારે દુઆએ તવસ્સુલ પડીએ છીએ. ક્યાંય વિલાદત હોય ત્યારે ખુશીનો તહેવારમાં હદીસે કિસ્સા પડીએ છીએ. પરંતુ એવું થઈ ગયું છે કે આ રસ્મો રિવાજના તौर ઉપર જતું હોય ત્યારે તે વારે સાચે આ છે. માટે કોશિશ કરીએ, કોઈ પણ મોમિનભાઈ આમાં સાથ લઈ શકે છે કે આપણી જે પણ દુઆ પડાતી હોય અમુક ચોપડી બનાવી લે. મસલન દાખલા તરીકે દુઆએ કોમેલ ગમે એક માણસ પડતો હોય તો પછી બીજા બધા ખાલી સાંભળતા જ હોય. જ્યારે સાંભળતા હોય છે તો પછી કોન્સન્ટ્રે નથી રહેતા, વિચારમાં ચડી જાય છે અને દુઆનો લુત્ફ જે હોય છે એ ચાલ્યો જાય છે. માટે કોશિશ કરીએ કે જ્યારે દુઆ પડાતી હોય ત્યારે સાથે સાથે ચોપડી લઈને બેસીએ અને સાથે સાથે પડતા જઈએ. કારણ કે દુઆ પડવાની છે, ખાલી સાંભળવાની નથી. કુરાન સાંભળવા બાબતે સવાબ છે, પરંતુ દુઆ પડવાની છે. માટે કોશિશ કરીએ કે દુઆને સાથે સાથે પડતા જઈએ. લગભગ કિતાબો હશે, અહીંયા હશે, કબાટમાં હશે, બીજી જગ્યાએ પડી હશે, સાથે લઈને પડીએ તો એમાં આપણને અલ્લાહની નજદીકી પણ પ્રાપ્ત થશે. ઇન્ના અલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વસલ્લિમુ તસ્લીમા. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأمير المؤمنين علي بن أبي طالب وفاطمة الزهراء سيدة نساء العالمين والحسن والحسين سيدي شباب أهل الجنة وعلي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي والحجة القائم منتظر المهدي وعجل وعجل فرجهم واحشرنا معهم واهلك أعداءهم. بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات. تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم.